નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે વિભિક્ષા પરમાર. આજના ડિજિટલ અને મોબાઈલના યુગમાં બાળકો પુસ્તકો અને બાળ વાર્તાઓથી દૂર થઈ રહ્યા છે. ત્યારે બાળકોને સાહિત્ય તરફ વાળવા માટે બાળ રંજન રંગારંગ સભા નામના કાર્યક્રમ દ્વારા એક અનોખો અને સુંદર પ્રયાસ કરવામાં આવ્યો હતો. ગુજરાતી સાહિત્ય પરિષદ અને સાંદીપની સાહિત્ય પર્વ દ્વારા રાજપીપળાની સરસ્વતી વિદ્યા મંદિર ખાતે બાળ રંજન રંગારંગ સભાનું શાનદાર આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જાણીતા બાળ સાહિત્યકારે પોતાના ગીતો અને વાર્તાઓથી બાળકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. બાળ સાહિત્યકાર, કવિ અને લેખક દીપક જગતાપ દ્વારા ઉપસ્થિત બાળકોને મજાના બાળ ગીતો, બાળ વાર્તાઓ અને બાળ કવિતાઓનું ગાન તેમજ પઠન કરાવાયું હતું. દીપકભાઈની આગવી શૈલીમાં રજૂ થયેલા ગીતો પર બાળકો પણ પોતે સાથે ગીતો ગાઈને ઝૂમી ઉઠ્યા હતા અને સમગ્ર હોલ તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠ્યો હતો. આજે સમગ્ર ગુજરાતની અંદર ગુજરાતી સાહિત્ય પરિષદ અને સાંદીપની પર્વ દ્વારા એક સરસ મજાનો કાર્યક્રમ સમગ્ર ગુજરાતમાં બાળકો માટે કરવામાં આવ્યો છે. આજે નર્મદાના વડામથક રાજપીપળા ખાતે સરસ્વતી વિદ્યાલય ખાતે આ બાળકોની સાથે બાળ રંજન રંગારંગ સભાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં બાળ સાહિત્યકાર તરીકે હું દીપક જગતાપ આજે ઉપસ્થિત રહ્યો અને બાળકોની વચ્ચે જઈને બાળ કવિતાઓ, બાળ ગીતો ગાયા, એમની સાથે મજા કરી, સરસ મજાની બાળ વાર્તાઓ સંભળાવી અને બાળકોને આનંદ પ્રમોદ કરાયો. આની પાછળનો મુખ્ય હેતુ એ છે કે આજે દાદા દાદી અને કોઈ વાર્તાઓ એમને કહેતું નથી, માતા પિતાઓ પણ વાર્તાઓ કહેતું નથી. આજે બાળકો મોબાઈલની અંદર રહે છે, એને કારણે એમની કલ્પના શક્તિનો વિકાસ નહીં થતો. ત્યારે આવા બાળ સાહિત્યકારો દ્વારા વાર્તાઓ, કવિતાઓનું પઠન થાય, ગાન થાય અને એમની કલ્પના શક્તિનો વિકાસ થાય એ માટે સરસ મજાનો આજે કાર્યક્રમ યોજવામાં આવ્યો. આ પ્રસંગે અતિથિ વિશેષ તરીકે પધારેલા જન કલ્યાણ સેવા ટ્રસ્ટના પ્રમુખ જ્યોતિબેન જગતાપે પણ બાળકોના વાંચન અને પઠનની કળા વિકસે તે માટે પુસ્તકો વાંચવા પર ખાસ ભાર મૂક્યો હતો. કાર્યક્રમની શરૂઆતમાં સરસ્વતી વિદ્યા મંદિરના ટ્રસ્ટી મયુરભાઈ દવે અને ઉપચાર્યા હિનાબેન તડવી દ્વારા આમંત્રિત મહેમાનોનું પુસ્તક અને પુષ્પગુચ્છ આપી ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. આ સુંદર આયોજનના કારણે બાળકોમાં સાહિત્ય પ્રત્યે એક નવો ઉત્સાહ જોવા મળ્યો છે. આજે અમારી સ્કૂલમાં બાળ વાર્તાનું આયોજન હતો. તેમાં અમને ખૂબ મજા આવી, ખૂબ આનંદ થયો. હવે અમે અગાઉથી તૈયારી કરશું અને ભાગ લઈશું અને તેમાં વિજેતા થઈશું. આવી વાર્તાઓ અમે કોઈ દિવસ સાંભળી નથી, પહેલી વાર સાંભળી છે અને અમને ખૂબ મજા આવી. દીપક જગતાપ, નેશન પ્લસ ન્યૂઝ, રાજપીપળા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.